વડોદરાના વરણામા ગામમાં નવયુવક પ્રગતિ મંડળ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આસો નવરાત્રિમાં તેઓ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં મોટી સંખ્યામાં નાના બાળકોથી લઈને સૌ કોઈ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે, ગરબાની રમઝટ બોલાવે છે. તેવામાં જ્યારે આરતીનું આયોજન કરવામાં આવ્યું હોય તો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના પુત્ર ધ્રુમિલ મહેતા સાથે જ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કોષાધ્યક્ષ ગોપાલ રબારી, વરણામા ગામના ડેપ્યુટી સરપંચ સહિતના અનેક મહાનુભાવો કે જેમણે અહીં વિશેષ હાજરી, વિશેષ ઉપસ્થિતિ નોંધાવી અને માતાજીની આરતીનો લાભ લીધો.